હે આજે તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આજે તો શું કહેવાય, આપણા માટે નવ વર્ષે કહીએ અને દ્વારકાધીશ ભગવાન, આજે ભગવાન જ્યારે પોતાના લગ્ન આપણે કહીએ ને, આજે ભગવાનના તુલસી વિવાહ કહીએ, આજે ભગવાન ઠાકર ભગવાનના લગ્ન છે. એટલે આજે ખાસ અમારા બેનના ઘરે આવેલા હતા અને તમને ખબર જ હશે કે અહીંયાથી જાન જવાની છે વિક્ટર ગામની અંદર. તો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. કારણ કે ધાર્મિક મારો પહેલો બ્લોગ છે, કારણ કે બેનનું છે, બેનના ઘરેથી ભગવાન પરણવા માટે વિક્ટર ગામ જવાના છે. અને ખાસ મને કહ્યું કે ભાઈ આજે આપણે સ્પેશિયલ એક બ્લોગ ભગવાન દ્વારકાધીશ, આજે બહુ એટલે બહુ ખુશીનો આનંદ કહેવાય. કારણ કે આજે ભગવાન દ્વારકાધીશ પરણવા જશે. અમે લોકો બહુ એટલે બહુ શું કહેવાય, બધા આજે આમ એના લગ્નના આનંદમાં એટલા મગ્ન થઈ જવાના છીએ કે ભગવાન દ્વારકાધીશના કેમ લગ્નમાં પોતાના બધા ભક્તો એવી રીતે લીન થઈ જવાના છીએ. એટલે બહુ મજા આવશે. અને ખાસ અમારી સાથે છે આજે તમને એક સ્પેશિયલ માણસ, જેમને મને હંમેશ એક મારા જીજુ છે પણ મને ભાઈ જેવો પ્રેમ આપીને હંમેશા મને સાથ સહકાર સપોર્ટ આવ્યો છે. કહેવાય છે ને કે એવો મિત્ર રાખવાનો છે જે હાર થવાની ખબર હોવા છતાં જે સત્યની સાથે ઊભો રહે. કર્ણ જેવા મિત્ર, મીન્સ કે મારા માટે એક જીજાજી છે, મારા બેનના ઘરવાળા છે, પણ મારા માટે એક ભાઈ સમાન છે. મને રમેશ મારી એક દરેક પ્રક્રિયા મદદરૂપ થાય છે. તો હું આજે એમની સાથે તમારી મુલાકાત કરાવીશ. કહીશ તમે જોઈ શકો છો અત્યારે એ જ મારો વિડીયો શૂટ કરતા હતા, તો ફ્લેશ રાખીને કે મારા હાળા છે ને એ કે ધોળા જ દેખાવા દેવાય કે એવી રીતે, બરાબર. પણ થેન્ક યુ સો મચ કે તમે અમને એટલો સપોર્ટ કરો છો. મને રમેશ સપોર્ટ કરે છે. અને અમારા સાવનભાઈ છે, આજે શું કહેવાય, એમના ઘરેથી જ ભગવાન પરણવા માટે વિક્ટર ગામ જવાના છે. તો બધા લોકો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, બહુ એટલે બહુ મજા છે. આજે ભગવાનની ભક્તિમાં મગ્ન થઈ જવાનું છે આપણે. એટલે આજે બહુ એટલે બહુ ખુશીનો દિવસ છે અમારા માટે. અમારો તો દ્વારકાધીશ ક્યારે ગોઠવે કાંઈ ખબર નથી, પણ અત્યારે પહેલાં ભગવાનને આપણે અમને ઇતિહાસની બહુ જાજી ખબર નથી, એટલે જેટલું યાદ છે એટલું તમને કહું છું. પણ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આજે ભગવાન દ્વારકાધીશના આપણે લગ્નમાં જવાના છીએ. महाराज की जय। हरि ओम यजमान भाले कंकौटी बेन लेता हूँ। हरि ओम हरि ओम मंगलम भगवान विष्णु। જો માસી માટે મામેરું લઈને આવેલા છે. અને અમારા માસી છે, મને કહેવાય દીકરાની જેમ હાચવે. અને ભગવાન દ્વારકાધીશ જો એનો તેજ જોવો ખાલી તમે. આજે ભગવાન આપણા માટે બહુ ખુશીનો આનંદની વાત કહેવાય કે ભગવાન દ્વારકાધીશ આજે સ્વયં પોતે, જે આપણે તુલસી માતાની સાથે તુલસી વિવાહ કહીએ, એ બહુ એટલે બહુ અત્યારે તમે જોઈ શકો છો. અને ભાગ્યશાળીઓ એના જ આંગણેથી જાન જાય એ વસ્તુ જોઈ શકો છો. જો ના ભાઈ છે, માસીના આવેલા છે. થઈ જાય ખરું પર ફ્લેશ. એમના ભાઈને ચાંદલો કરે છે. અને બોલ શ્રી દ્વારકાધીશની જય. સંજયભાઈ દ્વારકાધીશને લઈ જવાના છે ભગવાન માટે. આ ગાડીમાં જવાનું છે ભગવાનને લઈને. ખબર મારા બેનના ઘરેથી સંજયભાઈ છે, આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા.
બહુ વહેલા આવી ગયા છે થોડુંક ઉપાધિ ચિંતા 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 અમારે કઈ હોય નહીં, કોઈ જત નહીં. ઘરવાળા ભાઈ આવી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. ને અત્યારે તમે વ્યા ગયા હતા, હું 3 રેસ્ક્યુ કરવા આવી જાય. એકારે 4 સ્નેક રેસ્ક્યુ કર્યા. કેટલા? એકારે 3. મને કીધું ઈ કે બહુ વાર લાગશે કે, તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ ભૂખ માટે મિત્રતા ન હોય મારા વાલા. હે ભૂખાય રે થોડો આપણે ભલામણ ભાઈઓનો સંબંધ છે થોડો મટી જવાનો છે કંઈ? હે કે ખોટી વાત છે? સેવા પહેલાં તમને ખબર છે આપણું કામ. તો ભગવાનની આપણી પાસે કાર્ડ હતી ને, જો અહીંયા ફોટોશૂટ ચાલે. છે ભગવાન જો બેસી ગયા. આ મારા બેન છે, તૈયાર થઈ ગયા. વળી હું એકલા મૂકીને વી આવ્યા. 4 વ્હીલ આવી ગઈ ને તો મને પણ જોઈ ગયા એટલે. અને જો અત્યારે એમના પપ્પા ને બધા બેઠા છે, એનું ફેમિલી પણ આવી ગયું છે. કારણ કે હું ઓળખતો નથી એટલે ઇન્ટ્રો વધારે પડતો નથી આપતો, એટલે પગે લાગુ. મારા મોટા બેન છે, પગે લાગુ તો વાંધો ન હોય. તો હા બેન, એમાં કાંઈ વાંધો નહીં. તો કેટલી વાર છે હવે? ઓલા 2 છે અને માસી છે, એવું છે. હું નથી ઓળખતો. કેવું? ડમ 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 ડમ. કોઈની મજાક નહીં ઉડાવવાની. કોઈ જો કોઈની મજાક નહીં ઉડાવવાની. ભગવાન આપણને હરખી આંખી હોય તો બધાને એવું થોડું હોય, એટલે કોઈની મજાક નહીં ઉડાવવાની ગાઈસ, પાપ લાગે. બરોબર? તો ગાઈસ પણ એક વસ્તુ હું કીધું, હું અઠવાડિયું પહેલાં આવવાનો છું. રેડી? તમારે જે વ્યવસ્થા રાખવી રાખજો. માસીનું આખું ફેમિલી છે, જો બધા આખું ફેમિલી અત્યારે બધા આવેલા છે ઠાકર ભગવાનની જાનમાં. પૈસા લાગશે, પૈસા લાગશે, પૈસા આપવા પડશે. વૈદાળ વગર પૈસા કઈ નહીં, પૈસા આપવા પડે. ગાઈસ જો ભગવાન અત્યારે જાય છે ફરવામાં. લોકો જમી લીધા છે, જમીને બેસી ગયા છે આરામથી. વિડીયો જો તો કેવો બનાવ જો વિડીયોમાં. હે શું થાય? ફોટોની આપલે થાય છે. વાહ ભાઈ વાહ, એવું થોડું હોય યાર ભલામણા. તમે એકલા એકલા જમી આવ્યા કીધું નહીં. ફોન કર્યો તમે એમ કીધું અમે પહેલા જમી ના ના ભૂખ્યો છું, જેમો નથી, કસમ છે. હું થોડો જમી તો કીધું હોય, પણ જેમો થોડો હોય. તમારે પૂછાય તો કરો. એ કુમાર, કુમાર આજે મેં તમને બહુ યાદ કર્યા. તાણી તાણીને ગાવ નહીં થોડુંક, તાણી તાણીને ગાવ. લોકો કઈ ગીત ગાવા, મેં એકલા એકલા લડે છે. બધું આવડે, તમારે ગાવું નથી.
હે ખાલી થઈ જાય પછી. સાચી વાત છે. તમે તો તમારે તો મફત લઈ લેવો ગમે ત્યારે. ભગવાન દ્વારકાધીશ. તો વાગી ગયા છે રાતના 3 અને બહુ એટલે બહુ મોડું થઈ ગયું કેમ કે બાઈક ઓલો ભાઈ અમારે તો ગાડી લઈને વ્યાવો તો પછી બધા લોકો લગ્ન ભગવાને ફેરા ફરી લીધા એટલે પછી આપણે અહીંયા થોડી વાર માંડવાની મોજ માણી અને પછી વ્યાવા હતા હોટલે. તો જો હોટલે અત્યારે આપણા બધા ફ્રેન્ડ સર્કલ ભાઈબંધ દોસ્તારો બેઠા છે. આ આપણા મિસિસ સાગર છે. આ તમે કોણ? તમે કોણ? જયસુખભાઈ. હે તમે કેમ શરમાઈ જાઓ છો? આપણે આવી ગયા હતા કૃષ્ણા હોટલ. તો ચાલો મળીએ આપણે આપણા નવા બ્લોગની અંદર ફરી વખત. અને કારણ કે બહુ મોડું થઈ ગયું કારણ કે થાકી પણ એટલા ગયા હતા બહુ એટલે બહુ ભગવાનની જાન લઈને ગયા હતા. પબ્લિક પણ હતું એટલે થોડું આવો હતા અમારે હતા છે હોટલ સંભાળે. આપણે આમ કરે ને 2 સા ક્યાં કીધું આ ચોટું 2. ચાલો મળીએ.